અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ તો દરેકે ખાધી જ હશે, પણ એને બનાવવી એકદમ સરળ છે. ફક્ત 10 જ મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર થઈ જાય છે અને સાંજની ભૂખ માટે તો બેસ્ટ આઈડિયા છે. તો સૌથી પહેલા આપણે સેન્ડવિચની ચટણી બનાવીશું. તો મેં અહીંયા લીલા ધાણા લીધા છે, જેને ડાળી સહિત લેવાના. એમાં આપણે ફુદીનાના પાન એડ કરી દઈશું. સાથે અહીંયા આપણે તીખાસ માટે એક લીલું મરચું એડ કર્યું છે. 1 ચમચી જીરું, અડધી ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી આપણે સેવ આવે છે ઝીણી, એ બાઇન્ડિંગ માટે એડ કરવાની છે. બરફના ટુકડા એડ કરી દઈશું. લીંબુ પણ તમે એડ કરી શકો છો અને સરસ એવી ચટણી પીસી લેવાની છે. ચટણી થઈ ગઈ છે. હવે આપણે ચોપરમાં અહીંયા એક મોટી સાઈઝની મેં ડુંગળી અને અડધા કેપ્સિકમને આપણે ચોપરમાં ચોપ કરી લેવાના છે. તમે ચોપરની જગ્યાએ તમે એના એકદમ નાના નાના ટુકડા પણ કરી શકો છો, પણ ચોપરમાં એડ કરવાથી એને મસ્ત એવું બ્લેન્ડ થઈ જશે અચકચરું, એટલે આપણે ખાવામાં પણ એકદમ ઈઝી રહેશે અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. એટલે મેં અહીંયા ચોપરનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું ચોપરમાં કટ કરી લીધું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લીધું છે. સાથે આપણે એમાં થોડા મસાલા કરીશું. તો એમાં આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડર એડ કર્યો છે. એના સિવાય મેં બીજો કોઈ મસાલો એડ નથી કર્યો, પણ તમારે જો અહીંયા મરી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો. તો આપણું સ્ટફિંગ પણ તૈયાર છે. હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે બ્રેડ લઈ લેવાની છે. તો મેં અહીંયા કોર્નર વગરની જે બ્રેડ આવે છે તે સ્પેશિયલી સેન્ડવિચ માટે આવે છે, મેં એ લીધી છે. તો આપણે 3 બ્રેડ લેવાની છે. તો સૌથી પહેલા આપણે 2 બ્રેડને સજાવી દેવાની છે. તો જે ચટણી આપણે બનાવી છે તે આપણે ચટણીને આ રીતે લગાવી દેવાની છે. બધી જ ચટણીને સરસ રીતે લગાવી દઈશું બંને. અને આ ઘૂઘરા સેન્ડવિચ સ્પેશિયલી આ ચટણી અને જે કેપ્સિકમ અને ડુંગળીનું સ્ટફિંગ છે એના કારણે જ ખાવાની મજા આવતી હોય છે. અને આ એકદમ તીખી હોય છે, સ્પાઇસી સેન્ડવિચ બને છે. એટલે આપણે અહીંયા સ્પાઇસી ચટણી બનાવી છે. તો બંને બ્રેડ ઉપર આપણે ચટણીને લગાવી દીધી છે. હવે આપણે તૈયાર કરેલી બ્રેડ ઉપર આપણે જે સ્ટફિંગ બનાવી એ આપણે આ રીતે 2 ચમચી જેટલું રાખી દેવાનું છે. તો સ્ટફિંગને આપણે એક જ લેયરમાં પાથરી દેવાનું છે, જેથી આપણી સેન્ડવિચ એકદમ સરસ એવી રેડી થઈ જશે. તો આપણે સ્ટફિંગ આ રીતે પાથરી દીધું છે. હવે આના ઉપર આપણે ચીઝ સ્લાઈસ એડ કરીશું. જો તમારી પાસે ચીઝ ક્યુબ હોય તો તમે ચીઝ ખમણીને પણ એડ કરી શકો છો, અથવા મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો. પણ મેં અહીંયા ચીઝ સ્લાઈસ એડ કરી છે, કેમ કે આ સેન્ડવિચ એકદમ ચીઝી હોય છે. એટલે આપણે એકદમ ચીઝ મેલ્ટ ઇઝીલી થઈ જાય એના માટે આપણે ચીઝ સ્લાઈસ લીધી છે. તો બંને ચીઝ સ્લાઈસ એડ કરી આ રીતે બ્રેડ ઉપર રાખી દેવાની છે. અને એકના ઉપર બીજી બ્રેડ રાખી આપણે એક ત્રીજી બ્રેડ લઈ લેવાની છે. એના ઉપર ભરપૂર પ્રમાણમાં આપણે બટર લગાવી દેવાનું છે. તો બટર લગાવેલી બ્રેડને આપણે ઊંધી રાખી દઈશું અને સૌથી ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દેવાનું છે. તો જ્યારે પણ બ્રેડ શેકતા હોય ત્યારે પણ આપણે બટરનો ઉપયોગ કરીશું, જેથી આપણી સેન્ડવિચ ખાવામાં એકદમ બહાર લારી પર મળે તેવી બનશે. તો આ રીતે આપણે બ્રેડને રાખી દીધી છે. હવે ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દઈશું. તો અહીંયા મેં બટરનું પ્રમાણ થોડું વધારે પડતું રાખ્યું છે, કેમ કે બાળકો ખાવાના છે એટલે બટરવાળી એમને મજા આવે ખાવાની. તો અહીંયા આપણે બટર લગાવ્યા પછી હવે આપણે એને ટોસ્ટ કરવાની છે. તો મેં અહીંયા આ રીતનું સેન્ડવિચ ટોસ્ટર આવે છે એ લીધું છે. તમારી પાસે જો આવું ના હોય તો તમે અહીંયા તવા પર પણ એને ટોસ્ટ કરી શકો છો. પણ આ રીતે જ્યારે ઘૂઘરા સેન્ડવિચ બનાવતા હોય ત્યારે આ રીતનું ટોસ્ટરમાં જ બનતી હોય છે. એટલે હવે આપણે બ્રેડને ટોસ્ટરમાં ગોઠવી દેવાની છે અને તેને બંધ કરી દેવાની છે. તો નીચેની સાઈડ આપણે બટર નથી લગાવ્યું, પણ જ્યારે પણ આપણે સાઈડ ચેન્જ કરીશું ત્યારે બટર લગાવી અને આપણે તેને શેકવાની છે. તો આપણે ટોસ્ટરને બંધ કરી દેવાનું છે અને તેને ગેસ ઉપર આપણે ટોસ્ટ. તો સેન્ડવિચને આપણે ડાયરેક્ટલી ગેસ ઉપર આ રીતે મીડિયમ ગેસ ઉપર શેકવાની છે. બંને સાઈડ એની સાઈડ પલટી અને આપણે સેન્ડવિચને શેકી લેવાની છે. તો વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું. જો તમને લાગે કે કાચી છે ત્યારે તમે એને પલટાવી અને શેકી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ એક બાજુ સરસ થઈ ગઈ છે અને આ બાજુ પણ એકદમ સરસ એવી ક્રિસ્પી સેન્ડવિચ બની ગઈ છે. સેન્ડવિચને આપણે આ રીતે નીચે ઉતારી લઈશું અને બીજી સેન્ડવિચ આપણે એ ટોસ્ટરમાં બનાવી લઈશું. તો અહીંયા આપણે મસ્ત મજાનું ઉપરથી બટર એડ કરી દઈશું, જેથી સેન્ડવિચ ખાવામાં આપણને સરસ લાગે. અહીંયા મેં 2 સેન્ડવિચ બનાવીને તૈયાર કરી દીધી છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી સેન્ડવિચ આપણી બની ગઈ છે. તો સેન્ડવિચને બનાવ્યા પછી આપણે તેને કટ કરવાની છે.
તો કોઈ પણ ધારવાળા ચાકુથી તેને આપણે કટ કરીશું, અથવા તમારી પાસે પીઝા કટર હોય તો પણ તમે એનાથી કટ કરી શકો છો. એકદમ સરસ રીતે વચ્ચેથી આપણે કટ કરીશું. જો તમારે આના 4 કટકા કરવા હોય તો તમે 4 પણ કરી શકો છો. તો અહીંયા આપણી ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર છે. તમે આને ટમેટા કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે સર્વ કરશો, ખાવાની ખૂબ જ મજા આવશે. એટલી ચીઝી સેન્ડવિચ બની છે કે જોતા જ મોઢામાં પાણી આવે. તો છે ને એકદમ ઈઝી સેન્ડવિચની રેસીપી, ફક્ત 10 જ મિનિટમાં આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતની સેન્ડવિચ ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને સૌથી પહેલા મળી જાય. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.